જેમાં હું આપણો ભાઈ યુવરાજસિંહ જાડેજા ગુજરાતી રાજગાદીમાંથી કેટલાય સવર્ણ સમાજના નેતા છે, હું માનું છું ઘણા બધા છે, આમ લગભગ ઘણા બધા છે. હવે આમાં બધી પાર્ટીઓના લોકો આવી ગયા, તમે લઈ લો ભાજપ લઈ લો, કોંગ્રેસ લઈ લો ને આપ લઈ લો. આમાંથી એકય પાર્ટીનો નેતા એવું નથી બોલ્યો કે આરક્ષણ ખરેખર રિફોર્મ કરવાની જરૂર છે. તમે વિચાર કરો કે પોતપોતાના રાજનીતિ રોટલા કેટલા છે કે આ લોકો, કે જનરલ કેટેગરી વાળા લોકો આ લોકો માટે એક્ઝિસ્ટ જ નથી કરતા, જે અસ્તિત્વમાં જ નથી આવતા એવું માનીને હાલે છે. એવા લોકો તમે વિચાર કરો કે જયારે તમારી પાસે વોટ માંગવા આવે ત્યારે કેવા કેવા તરીકેથી તમને બહેલાવતા હોય છે, ફૂસલાવતા હોય છે, તમને 5 કિલો રાશનમાં વાળી દેશે, બે દારૂની બોટલા આપી દેશે, થોડું ઘણું ચવાણું પેંડા ખવડાવી દેશે, એટલે તમે લોકો એ લોકો બાજુ થઈ જશો. વિચાર કરો કે તમારા છોકરાના આવનારા ભવિષ્ય માટે આ લોકો પાસે એક લાઈન નથી કે ભાઈ રિઝર્વેશન રિફોર્મ કરવું જોઈએ, કેમ કે SC/ST એક્ટ થી એટલા લોકો હેરાન છે કે જેની કોઈ સીમા નથી. આપણે ટેક્સ ભરીને મરી જઈએ, કમાઈને મરી જઈએ, છોકરાઓની ફીઓ ભરીને મરી જઈએ, છોકરાઓના ચોપડા એટલા લાવીને મરી જઈએ, છોકરાઓના માર્ક્સ ઓછા આવે તો આપણે એ લોકોને ડિપ્રેસ કરી નાખીએ, આપણે એ લોકોને ખીજાઈએ, આપણે એ લોકોની ઉપર રેસ્ટ્રિક્શન મૂકી દઈએ કે ભાઈ તને આજે હવે તારા આટલા માર્ક્સ નથી આવ્યા એટલે તને ફરવાની જે લઈ જઈએ, અમે તને આ નહીં લઈ દઈએ, અમે તને આ નહીં કરી દઈએ. આટલું બધું આપણે આપણા છોકરા ઉપર પ્રેશર બનાવતા હોય. છોકરું આપણું બિચારું આખો દિવસ ચોપડીની બહાર નીકળવા માંગતું ના હોય એવું થઈ જાય, છોકરા ઉપર એટલું બર્ડન આવી જાય ભણવાનું. અને જ્યારે ખરેખર બિચારું ભણી ગણીને આટલી મહેનત કરીને પોતાના સપના સેક્રિફાઈસ કરીને પોતે પ્રસંગોમાં હાજરી ના આપીને પોતે એવું કહેતો હોય કે ભાઈ નહીં મારે નથી આવું લગ્નમાં, મારે નથી આવું સગાઈમાં, મારે નથી આવું કોઈની બર્થડેમાં, કેમ કે મારે મારું ભણવાનું મિસ થઈ જશે. આટલું બધું 21 વર્ષ સુધી છોકરો સેક્રિફાઈસ કરે. કોલેજ પતાવ્યા પછી છોકરાને અગર કોઈ ગવર્મેન્ટ સીટ જોતી હોય, કોલેજની આમ તો કોલેજની સીટ જોતી હોય તો એને જોઈએ કોલેજમાં સીટ ના મળે પહેલા તો, અને પછી મળ્યા પછી બી જો કદાચ તનતોડ મહેનત કર્યા પછી બી કદાચ સીટ મળી ગઈ તો એ સીટ ઉપરથી પાસ આઉટ થઈને એને ગવર્મેન્ટ નોકરી અથવા તો કોઈ એવી SC/ST કેટેગરી વાળી જે નોકરીઓમાં આરક્ષણ લાગે છે એ જોતી હોય તો એને ના મળે. તમે વિચાર કરો કેટલા પીડાતા હોય છે તમારા છોકરા, તમારી ઓલાદો, અને તમે લોકો શું કરો છો? દુકાન ખોલો છો, દુકાન બંધ કરો છો, નોકરી જાઓ છો, નોકરીથી ઘરે જાઓ છો. અગર કોઈ આરક્ષણ અથવા તો એને રિફોર્મ કરવાની વાત કરે તો કેવું આ બધું તો હાલ્યા કરે, પોલિટિક્સ છે, આ છે, તે છે. તમારા ઘરે જઈને ખરેખર તમે તમારા જ છોકરાને પૂછજો એક વખત કે મારે શું કરવું જોઈએ આ વસ્તુને લઈને. જેટલા મા બાપ છે, જેટલા છોકરાઓ ભણે છે, જે છોકરાઓ આરક્ષણથી અત્યારે હાલની તકમાં હેરાન થાય છે એવા છોકરાઓને જઈને એકવાર પૂછજો કે બેટા મારે શું કરવું જોઈએ. છોકરો કદાચ ભણવાના કારણે આગળ નહીં આવે, રોડ ઉપર નહીં ઉતરે, પણ તમારો તો હક બને જ છે રોડ ઉપર ઉતરવાનો. તમે એને જ ભણાવો છો એટલે તમારો તો હક બને જ છે એના માટે લડવાનો. આંખો ખોલો, આંધળી નાવ. જે લોકો ખાલી ને ખાલી નોકરી ધંધા અને પૈસા કમાવામાં પડ્યા છે એ લોકો યાદ રાખજો કે જે તે સમયે આક્રાંતાઓ હુમલો કરવા આવ્યા હતા ને ત્યારે સૌથી પહેલા તમારી બેનો દીકરીઓની ઇજ્જત લૂંટી હતી, પછી તમારો માલ સામાન લૂંટ્યો હતો. આ યાદ રાખજો કે આ એ જ લૂંટેરાઓ છે જે લોકો પાછલા દરવાજેથી ધીમે ધીમે આવે છે. તમે જેટલું કમાવો છો, તમે જેટલા સારા સારા બંગલા બનાવો છો, સારી સારી ગાડીઓ લ્યો છો, આ બધું વ્યર્થ છે. જ્યારે ત્યારે આવશે ત્યારે આ લોકો તમને લૂંટીને જતા રહેશે ને તમે કાંઈ નહીં કરી શકો. તમારું શું કહેવું છે કમેન્ટ જરૂર કરજો. જય જય ભારત, જય રતુલા.